નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા લાંબા સમય બાદ આપણે ફરીથી લેક્ચરો શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, વધારે પડતો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જે ચેપ્ટર નંબર 2 ચાલુ હતું, ચેપ્ટર નંબર 2 હતું આપણું એકમ અને માપન. તો એ ચેપ્ટર જે છે એ ચેપ્ટરમાં આપણે આગળના જે પોઈન્ટો છે એ શરૂ કરીએ છીએ. મિત્રો, જો કે આપણે ચેપ્ટરના થિયરિટિકલ પોઈન્ટ તો આપણે પૂરા કરી દીધેલા છે. થિયરિટિકલ પોઈન્ટ તો આપણે લગભગ કમ્પ્લીટ થઈ ગયેલા છે, પણ આગળની જે પણ થિયરીઓ હતી એ થિયરીને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક દાખલાઓ આપણે સોલ્વ કરવાના છે. તો આજે આપણે દાખલો લઈએ છીએ, ઉદાહરણનો દાખલા નંબર 2.12. ચલો, આ દાખલાની અંદર એક રકમ આપેલી છે. રકમ તમે ધ્યાનથી એકવાર સમજવાનો પ્રયત્ન કરજો. રકમ આ પ્રમાણે છે કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ t બરાબર 2π√L/G છે. 1 mmની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડના વિભેદનવાળી કોઈ કાંડા ઘડિયાળ હોય તો એ ઘડિયાળથી 100 દોલનો માટેનો માપેલ સમય 90 સેકન્ડ જેટલો છે. તો જેનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? મિત્રો, આપણે શોધવાનું છે જેના મૂલ્યની અંદર જે ચોકસાઈ મળે છે, કેટલી પ્રતિશત ચોકસાઈ મળે છે, આપણે શોધવાનું છે. પહેલાં એકવાર રકમ સમજવાનો પ્રયત્ન કરીએ. રકમમાં તમને એવું કીધું છે કે આપણી પાસે એક સાદું લોલક છે અને એ સાદા લોલકનો આપણે જ્યારે આવર્તકાળ માપીએ છીએ તો આવર્તકાળ માપવા માટેનું સૂત્ર છે આપણી પાસે t બરાબર 2π√L/G. આ સૂત્રની મદદથી આપણે સાદા લોલકનો આવર્તકાળ માપીએ છીએ. બરાબર. હવે આ સૂત્રની અંદર જે પદ આવે છે પદ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમાં કેપિટલ T છે, જેને આપણે આવર્તકાળ કહીએ છીએ, જેનો એકમ છે સેકન્ડ. ત્યારબાદ 2π એ તો કોઈ અચળ સંખ્યા છે. 2π એ અચળ સંખ્યા છે. વર્ગમૂળમાં સ્મોલ l એટલે સાદું લોલક. તમે જુઓ તો આવી રીતનું એક સાદું લોલક હોય છે. જેમ કે ઘણાના ઘરે હજી પણ લોલક ઘડિયાળ હશે, પેલા જે લોલક આગું પાછું થતું હોય એ, જેમાં આટલો જે ભાગ દેખાય છે એને આપણે સાદા લોલકની લંબાઈ સ્મોલ l તરીકે ઓળખીએ છીએ. અને g છે તો ગુરુત્વ પ્રવેગ છે. બરાબર છે. તો આ જે સૂત્ર છે એ સાદા લોલકના આવર્તકાળ માપવા માટેનું સૂત્ર છે. હવે કીધું છે, જુઓ, હવે જે દાખલો શરૂ થાય છે એ અસલ દાખલો આ પ્રમાણેનો છે કે આપણી પાસે કોઈ એક સાધન છે કે જેની ચોકસાઈ 1 mm જેટલી છે. હવે 1 mm જેટલી ચોકસાઈનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે આપણી પાસે એક એવું સાધન હશે કે એ સાધનની મદદથી આપણે જો લંબાઈનું માપન કરીશું તો આ લંબાઈનું માપન ચોક્કસ જે માપ હોય એ ચોક્કસ માપની 1 mm આગું પાછું હશે. ચોકસાઈને આપણે શું કહીએ? ચોકસાઈની વ્યાખ્યા શું? તો ચોકસાઈ એટલે આપણું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલી નજીકમાં છે, જેને આપણે ચોકસાઈ કહીએ છીએ. તો આપણી પાસે અહીંયા આગળ 1 mmની ચોકસાઈ સાથે જ્યારે લંબાઈનું માપન કરીએ ત્યારે લંબાઈ 20 સેન્ટીમીટર મળે. એનો મતલબ એવો થયો કે આપણી પાસે એક એવું સાધન હતું કે એ સાધનની મદદથી જ્યારે લંબાઈ માપી ત્યારે જે ચોક્કસ લંબાઈ હોવી જોઈએ એ લંબાઈથી 1 mm આગું ક્યાં તો પાછું છે. એનો મતલબ તમે ટૂંકમાં એમ કહી શકો કે 1 mmની એના અંદર ત્રુટી જેટલી છે. તો એનો મતલબ આ ત્રુટીની કિંમત આપી દીધી છે, 1 mmની ત્રુટી. બરાબર. તો આ 1 mm છે એ ત્રુટી છે, પણ કોનામાં ત્રુટી? તો એ છે લંબાઈમાં ત્રુટી. તો આપણે સાઈડમાં અહીંયા આગળ લખી દઈએ કે આ જે મળ્યું એ લંબાઈમાં ત્રુટી, અને લંબાઈમાં ત્રુટીને આપણે ડેલ્ટા L તરીકે ઓળખીએ છીએ, જેની કિંમત છે 1 mm. 1 mm. ચલો, એને મીટર સેન્ટીમીટર સામા ફેરવવા તો આગળ જોઈએ. તો 1 mmની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ જ્યારે માપી ત્યારે લંબાઈ આપણને મળી 20 સેન્ટીમીટર. ત્યારે લંબાઈની કેટલી કિંમત મળી? 20 સેન્ટીમીટર. મતલબ કે આ કિંમત સેન્ટીમીટરમાં છે તો ઉપરની જે mmની કિંમત છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવી દઈએ. તો 1 mmના સેન્ટીમીટર 1/10 તો 0.1 સેન્ટીમીટર થાય. અને મૂળ લંબાઈ L કેટલી મળે છે? 20 સેન્ટીમીટર. ઓકે, ક્લિયર. સેમ આવું નવું બીજું આપ્યું છે. અને આ જે સાદા લોલકનો આવર્તકાળ માપ્યો તો એ આવર્તકાળ ચેક કરવા માટે આવર્તકાળ T, જેનો એકમ સેકન્ડ છે,
તેનો મતલબ આ નોર્મલી પ્રયોગ પ્રેક્ટિકલ એવી રીતે થતું હોય કે માની લઈએ કે આ સાદું લોલક છે જેનો ઉપરનો ભાગ આધાર સાથે બાંધેલો છે, નીચે આ બ્લુ કલરનો ભાગ છે ગોળો છે. હવે સાદા લોલકનો આવર્તકાળ કેવી રીતે માપાય છે? તો આ સાદા લોલકના ગોળાને કોઈ એક સાઈડ પકડી અને છોડી મૂકો ત્યારે સાદા લોલકનો ગોળો આવી રીતે દોલનો કરશે. હવે તમે જ્યારે પ્રયોગ કરશો, તમારા 11-12 ધોરણની અંદર જે પ્રયોગ સાદા લોલકનો આવે છે એના અંદર 20 દોલનો માટેનો સમય નોંધવાનો છે, જ્યારે અહીંયા આગળ 100 દોલનો માટેનો છે. એનો મતલબ શું છે કે આ સાદા લોલકને એક બાજુ રાખી અને છોડી મૂકો અને 100 દોલનો થાય, 100 દોલનો થાય એ દરમિયાન જે સમય લાગે એ સમયને સાદા લોલકનો આવર્તકાળ કહેવાય. બરાબર. અને એ સમય નોંધવા માટે આપણી પાસે કોઈકના કોઈક સાધન હોય, જેમ કે સ્ટોપ વોચ હોય, ડિજિટલ ઘડિયાળ હોય, એનાલોગ ઘડિયાળ હોય, અથવા તો કોઈ કાંડા ઘડિયાળ હોય, દિવાલ ઘડિયાળ હોય. તો ગમે તે કોઈ સાધનની મદદથી તમે આ સાદા લોલકનો આવર્તકાળ માપી શકો છો. તો આવી એક આપણી પાસે કાંડા ઘડિયાળ છે અને આ કાંડા ઘડિયાળ એવી છે કે જેના અંદર 1 સેકન્ડનું વિભેદન છે. 1 સેકન્ડનું વિભેદન એટલે એના અંદર ઉત્પન્ન થતી ત્રુટિ 1 સેકન્ડ આગળ પાછળ છે. આપણે એવી ઘડિયાળ લીધી છે કે જેના અંદર 1 સેકન્ડનું વિભેદન છે, એનો મતલબ 1 સેકન્ડની એના અંદર ત્રુટિ છે. તો આ 1 સેકન્ડ એ સમય, કાંડા ઘડિયાળની મદદથી જે સમય માપીશું એ સમયમાં 1 સેકન્ડનું વિભેદન છે, માટે સમયની અંદર ત્રુટિ, જેને સ્મોલ ટી તરીકે ઓળખીએ, અથવા તો આવર્તકાળ કેપિટલ ટી છે તો કેપિટલ ટી પણ રાખી શકો. આપણે સ્મોલ ટી રાખીને પછી કરીએ તો ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડ. ક્લિયર? તો 1 સેકન્ડના વિભેદનવાળી કાંડા ઘડિયાળની મદદથી જ્યારે 100 દોલનો માટેનો સમય નોંધ્યો તો એ સમય કેટલો મળ્યો? 90 સેકન્ડ. તો સમય ટી બરાબર કેટલો મળ્યો? 90 સેકન્ડ. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? જી જો આની અંદર ત્રુટિ અને મૂળ લંબાઈ બંને આપી દીધું, ટીની અંદર ત્રુટિ અને મૂળ સમય બંને આપી દીધું. હવે જીના અંદર તમારે શોધવાનું છે કે જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે. તો આ જીનું મૂલ્ય જ્યારે નક્કી કર્યું છે તો એના અંદર કેટલી ચોકસાઈ રાખી હશે? ખ્યાલ આવ્યો? જેમ કે ચલો આપણે સિમ્પલ એક વિચારીએ કે માની લો કે આપણી પાસે ચલો આપણે એક કામ કરીએ. આપણી પાસે એક લાકડી જેવું છે, અથવા તો આ માર્કર પેન લઈ લો. હવે માર્કર પેનની લંબાઈ માપવા માટે મેં ફૂટપટ્ટી અથવા તો કોઈ બીજા ગમે તે કોઈ સાધનનો ઉપયોગ કર્યો કે જેની અંદર ઓલરેડી 0.1 સેન્ટીમીટર જેટલી ત્રુટિ છે. બરાબર. 0.1 સેન્ટીમીટર જેટલી એની અંદર ત્રુટિ છે. એવી આપણે કોઈ એક સાધન લઈ અને આ માર્કર પેનની લંબાઈ માપી, અને માર્કર પેનની લંબાઈ માપી તો લંબાઈ ધારો કે આપણને મળી 10 સેન્ટીમીટર. તો હવે હું એમ કહું કે આ માર્કર પેનની અંદર કેટલી ચોકસાઈથી મેં આ માર્કર પેનની લંબાઈ માપી હશે? આ માર્કર પેનની ત્રુટિ આટલી છે. માર્કર પેનને લંબાઈ માપવા માટે જે સાધન વાપરીએ છીએ એ સાધનની ત્રુટિ આટલી છે. એ સાધનની મદદથી માર્કર પેનની લંબાઈ માપી તો આટલી મળી. તો આ જે માર્કર પેન હતી એના અંદર એનું માપ જે કેટલું ચોકસાઈપૂર્વક મળ્યું, તો આપણે શું કરીશું કે કેટલું ચોકસાઈપૂર્વક એનું માપ મળશે એ ચેક કરવા માટે આપણે આ બંનેનો ભાગાકાર કરીશું, જેના આપણે સાપેક્ષ ત્રુટિ કહીએ છીએ. પણ કેટલું ચોકસાઈપૂર્વકનું મૂલ્ય મળ્યું હશે તો એ શોધવા માટે મારે ડેલ્ટા L અપોન L ગુણ્યા 100% કરું ત્યારે મને મળશે કે માર્કર પેનની મેં જ્યારે લંબાઈ સાધનની મદદથી માપી ત્યારે એના મૂલ્યમાં, એની લંબાઈના મૂલ્યમાં મને કેટલી ચોકસાઈ મળી. તો કેટલી ચોકસાઈ મળી એ શોધવા માટે આ માર્કર પેનની લંબાઈ માપવા માટે જે સાધનનો ઉપયોગ કર્યો, સાધનની ત્રુટિ, એ સાધનની મદદથી મળતી લંબાઈ L, આ બંનેનો ભાગાકાર જેને આપણે સાપેક્ષ ત્રુટિ કહીએ છીએ, અને એને 100 વડે ગુણીએ ત્યારે પ્રતિશત ત્રુટિ બની જાય છે. અને આ પ્રતિશત ત્રુટિ એટલે આ માર્કર પેનની લંબાઈ જ્યારે માપી ત્યારે આ લંબાઈનું મૂલ્ય કેટલી ચોકસાઈથી મને મળ્યું એમ કહેવાય. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થશે એ શોધવું છે. એનો મતલબ જીના મૂલ્યમાં ઉત્પન્ન થતી પ્રતિશત ત્રુટિ મારા શોધવાની છે. તો સૌથી પહેલું કામ કરીએ, જીના મૂલ્યમાં કેટલી ચોકસાઈ નક્કી થઈ હશે
જીના મૂલ્યમાં કેટલી ચોકસાઈ નક્કી થઈ શોધવા માટે આપણે જીના મૂલ્યની અંદર પ્રતિશત ત્રુટિ કેટલી છે આપણે શોધી કાઢીએ. તો ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં જે સૂત્ર આપ્યું છે સૂત્રનો ઉપયોગ કરી અને જીના મૂલ્યમાં મારે પ્રતિશત ત્રુટિ શોધવી છે. તો ચલો આપણે જે સૂત્ર છે સૂત્રમાં થોડો ફેરફાર કરીએ. સૌથી પહેલું કામ કરીએ, બંને બાજુ વર્ગ કરી દઈએ. તો ટીના અંદર વર્ગ કરો તો ટી સ્ક્વેર બરાબર 2πના અંદર વર્ગ કરો તો 4π સ્ક્વેર. વર્ગમૂળ છે આખું પદ વર્ગમૂળમાં છે અને આનો વર્ગ કરો એટલે વર્ગમૂળ જતું રહે તો વધે L ભાગ્યા G. ચલો તો આપણે જીના અંદર પ્રતિશત ત્રુટિ શોધવી છે તો જીને કરતા બનાવીએ. તો G બરાબર 4π સ્ક્વેર L/T સ્ક્વેર. ક્લિયર? ઓકે. હવે આ જે સમીકરણ રહ્યું એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. આ સમીકરણ રહ્યું એ સમીકરણને હવે ત્રુટિના સ્વરૂપમાં દર્શાવીએ. એટલે કે આપણે શોધવાનું છે જીના મૂલ્યની અંદર ઉત્પન્ન થતી પ્રતિશત ત્રુટિ. તો બંને બાજુ પ્રતિશત ત્રુટિના સૂત્રો બનાવી દઈએ. તો ચલો બંને બાજુ પ્રતિશત ત્રુટિના સૂત્રો કરીએ તો શું થશે? જીમાં પ્રતિશત ત્રુટિ ΔG/G ગુણ્યા 100% બરાબર 4π સ્ક્વેર. એ તો અચળ સંખ્યા છે જેના અંદર ત્રુટિ હોય નહીં. એલના અંદર પ્રતિશત ત્રુટિ થશે ΔL/L ગુણ્યા 100%. અને L અને ટી સ્ક્વેર આ બંને ભાગાકારમાં છે એટલે આવી રીતે છે A/B. અને આપણે આગળ ભણી ગયેલા છે ત્રુટિઓનું ગુણાકાર ભાગાકાર આપણે ભણી ગયા હતા. જ્યારે કોઈ પણ રાશિ કોઈ પણ અવલોકનો ભાગાકાર સ્વરૂપમાં હોય અને એના ત્રુટિના સ્વરૂપમાં જ્યારે તમે દર્શાવો છો તો ΔZ/Z બરાબર ΔA/A અને ભાગાકાર હોવાથી અહીંયા આગળ થઈ જશે પ્લસ ΔB/B. બરાબર? તો આ બંને ભાગાકારમાં છે તો બંને વચ્ચે બંનેની ત્રુટિઓનો સરવાળો. તો પહેલાં એલની ત્રુટિ ΔL/L ગુણ્યા 100 અને ટીની ત્રુટિ એટલે ટી સ્ક્વેર છે. ટી સ્ક્વેર થશે તો એનું આવશે 2ΔT/T ગુણ્યા 100%. આ છે એ ઘાતવાળું પદ છે અને ઘાતવાળા પદનો પોઈન્ટ છે આપણે આગળ હમણાં લઈ લઈએ. બરાબર છે? તો જુઓ એલના અંદર પ્રતિશત ત્રુટિ ΔL/L ગુણ્યા 100% અને એલ અને ટી સ્ક્વેર બંને ભાગાકારમાં છે અને ભાગાકારમાં થશે બંનેનો સરવાળો. ચલો ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેરમાં શું થશે? તો ટી સ્ક્વેરનું થશે 2. જે ઘાત હોય એ ઘાત આવી જાય આગળ અને ટીના અંદર થશે ΔT/T ગુણ્યા 100%. તો ચલો બાકીની બધી આપણી પાસે જે કિંમતો છે કિંમતો અંદર મૂકી દઈએ. તો કિંમતોમાં પહેલી આવશે ΔL/L. ચલો તો ΔL 1 mm એટલે 0.1 સેકન્ડ તો 0.1 સેન્ટીમીટર. ઓકે. ભાગ્યા L એટલે 20 સેન્ટીમીટર ગુણ્યા 100% પ્લસ 2 ΔT. ΔT 1 સેકન્ડ છેદમાં T 90 સેકન્ડ ગુણ્યા 100%. ક્લિયર? અને આનું તમે આ બધાનું સોલ્યુશન કરશો તો તમને જવાબ મળશે આનો પહેલા માટે મળશે 0.5, આનો મળશે 0.5 પ્લસ ગુણ્યા 100 કરી દીધેલા છે. બરાબર? ગુણ્યા 100 કરી અને જવાબ લાવ્યા છે 0.5%. ચલો ટકા સાથે લખીએ. પ્લસ 2/2/90. તો 2/90 કરો એટલે 0 કાઢી નાખશો અને પછી જે ભાગાકાર કરશો જવાબ મળશે તમને 2.2%. 2.2%. તો ફાઇનલ જવાબ થશે 2.7% અને એપ્રોક્સિમેટલી જવાબ થાય 3%. તો આનો મતલબ એ થયો કે જો આપણી પાસે 1 mmની ચોકસાઈવાળું સાધન હોય લંબાઈ માપવા માટે અને 1 સેકન્ડના વિભેદનવાળી કાંડા ઘડિયાળ હોય તો આવા સાધનની મદદથી જ્યારે સાદા લોલકનો આવર્તકાળ માપીશું તો ગુરુત્વ પ્રવેગ G જે રહ્યો એના અંદર આટલા ટકા ચોકસાઈ મળશે. ક્લિયર? સેમ આવો નવો દાખલો છે જે તમારા હોમવર્કમાં છે. તમારા હોમવર્કમાં જે દાખલો ગણવાનો છે એ છે ઉદાહરણનો 2. ઓકે સોરી આવી ગયેલો છે સેમ દાખલો છે. ઓકે સોરી. તો આવી રીતના દાખલા પૂછાવાની શક્યતા વધારે છે. બરાબર છે? તો આવા દાખલાઓની આપણે તૈયારી વધારે કરીશું. હવે ત્યારબાદ મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે ઘાતવાળા કોઈ પદ હોય તો ઘાતવાળા પદની અંદર ત્રુટિ અથવા તો ઘાતવાળા અવલોકનો હોય તો ઘાતવાળા અવલોકનમાં ત્રુટિ કેવી રીતે આપણે મેળવવી. તમને ખબર હશે કે
ત્રુટિનો જ્યારે આપણે પોર્શન ભણી ગયા તો એની અંદર ત્રુટિઓનો સરવાળો ભણી ગયેલા હતા, ત્રુટિઓની બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધું આપણે ભણી ગયેલા હતા. પણ એક પોઈન્ટ આપણે રહી ગયેલો હતો કે ત્રુટિ હોય તો ઘાતવાળો કોઈ પદ હોય તેના અંદર ત્રુટિ માટે શું થશે. તો ચલો આપણે એક રકમ લખીએ, અથવા તો અહીંયા આગળ હેડિંગ લખું, ઘાતવાળા અવલોકનમાં ત્રુટિ. ઓકે, ચલો ઘાતવાળું અવલોકન હોય તો એમાં ત્રુટિ, તો એના માટેનું સમીકરણ શું થશે તો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે ધારો કે કોઈક અવલોકન ધારી દઈએ, એ નામનું અવલોકન ધારી દઈએ. ધારો કે એ અવલોકન છે. ધારો કે આપણી પાસે એક અવલોકન એ નામનું અવલોકન છે. હવે એની અંદર મારે ત્રુટિ શોધવી છે. તો એ અવલોકન જે એ રહ્યું એ ઘાતવાળું અવલોકન હોવું જોઈએ. તો એના ઘાતમાં લખી દઈએ, જેની ઘાત એની 3 ઘાત છે. ધારી દઈએ ગમે તે કોઈ ઘાત. આપણે શું કરવાનું છે, ઘાતવાળું કોઈ અવલોકન લઈએ, એમાં ત્રુટિ શોધવી છે. તો ધારો કે અવલોકન એ લઈ લઈએ અને એ અવલોકનની ઘાત લઈ લઈએ એ ઘન. હવે આવું જે એ ઘન જે ઘાતવાળું અવલોકન મળ્યું એમાં ત્રુટિ મેળવવી છે. તો એમાં ત્રુટિ મેળવવા માટે આ જે એ ઘન અવલોકન હતું એને કોઈ નામ આપી દઈએ ઝેડ. ઝેડ બરાબર એ ઘન. હવે આની અંદર આપણે ત્રુટિ મેળવવી છે. તો કેવી રીતે મેળવીએ? તો જો ચલો સિમ્પલ આ રીતે કરવાનું. તો ઝેડ બરાબર એ ઘન એટલે આમ લખાય, એ ગુણ્યા એ એટલે એ ઘન થઈ ગયો. ઓકે, હવે આપણે બંને બાજુ ત્રુટિઓ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો બંને બાજુ ત્રુટિઓ સ્વરૂપે કેવી રીતે દર્શાવીએ? તો આની અંદર ત્રુટિ સ્વરૂપે દર્શાવીએ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર પહેલું અવલોકન એ છે તો એના માટે આવશે ડેલ્ટા એ અપોન એ. હવે જો આ બંને વચ્ચે ગુણાકાર છે અને તમને આગળ ભણી ગયેલા છો કે ઝેડ બરાબર એ ગુણ્યા બી હોય અને આને ત્રુટિ સ્વરૂપે દર્શાવો તો કેવી રીતે દર્શાવાય? તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ ગુણાકાર હોય તો થઈ જશે પ્લસ ડેલ્ટા બી અપોન બી. ચાલો, તો આ બંને વચ્ચે ગુણાકાર છે તો બંને વચ્ચે પ્લસ આવી જશે. આના માટે થશે ડેલ્ટા એ અપોન એ. હવે આ બંને વચ્ચે પણ ગુણાકાર છે તો એના માટે ત્રુટિ સ્વરૂપે દર્શાવો તો પ્લસ થઈ જશે, તો ડેલ્ટા એ અપોન એ. ધેરફોર ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા એ અપોન એ બરાબર 3 ડેલ્ટા એ અપોન એ લખાય. 1 + 1 + 1 એટલે 3 થઈ ગયા. ઓકે, હવે બંને બાજુ આપણે પ્રતિશત ત્રુટિના સ્વરૂપમાં દર્શાવી દઈએ. તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ગુણ્યા 100% બરાબર 3 ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100%. તો મિત્રો આપણે આગળના જ દાખલામાં જોયું હતું એ પ્રમાણે કે જ્યારે કોઈ પણ પદ અથવા તો અવલોકન ઘાતના સ્વરૂપમાં હોય અને એના આપણે સાપેક્ષ કે પ્રતિશત ત્રુટિના સ્વરૂપમાં જ્યારે દર્શાવીએ છીએ તો જે ઘાત હોય એ ઘાત એના જોડે ગુણાકારમાં આવી જતી હોય છે. માની લો કે એની n ઘાત હોય તો આ રીતે હોત તો z બરાબર એની n ઘાત તો શું થાત? તો આને જ્યારે સાપેક્ષ અથવા તો પ્રતિશત ત્રુટિના સ્વરૂપમાં દર્શાવીએ તો n જે ઘાત છે એ તો આગળ આવી જશે. ઓકે, અને આ જે નીચે આધાર છે એ થઈ જશે ડેલ્ટા એ અપોન એ. સિમ્પલ. ઓકે, તો આટલું એનું સોલ્યુશન છે. તો આના ઉપરથી આપણે ચલો એક દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. આજે ઘાતવાળા પદની અંદર જે ત્રુટિ હતી જે આપણે મેળવી એના ઉપરનો એક આપણે દાખલો લઈ લઈએ, જે છે સ્વાધ્યાયનો 2.13. સ્વાધ્યાયનો 2.13મા નંબરનો દાખલો. સીધી જ રકમ હું રકમ બોલી જ જઉં છું, બરાબર છે, અને તમે લખજો જોડે જોડે, પણ એનું જે સૂત્ર છે એ સૂત્ર હું બોર્ડ ઉપર લખીશ. એક ભૌતિક રાશિ કેપિટલ P છે. એક ભૌતિક રાશિ P નો માપન યોગ્ય 4 રાશિઓ સ્મોલ a અલ્પવિરામ સ્મોલ b અલ્પવિરામ સ્મોલ c અને સ્મોલ d સાથેનો સંબંધ આ મુજબ આપેલો છે. સમજ્યા?
એક ભૌતિક રાશિ છે પી, આની બીજી ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ આપી દીધો છે, જેનું સૂત્ર છે કેપિટલ પી બરાબર એની 3 ઘાત, બીની 2 ઘાત છેદમાં વર્ગમૂળમાં સી ઇન્ટુ ડી. ક્લિયર? ઓકે. હવે આગળ રકમ હજી બાકી છે. આગળ આપ્યું છે એ, બી, સી અને ડીમાં પ્રતિશત ત્રુટીઓ. આગળ આવું આપ્યું છે એ, બી, સી અને ડીમાં પ્રતિશત ત્રુટીઓ કેટલી કેટલી છે જો આપી છે 1%, 3%, 4% અને 2%. 1%, પછી છે 3%, એના પછી છે 4% અને 2% છે. ક્લિયર? તો પીમાં પ્રતિશત ત્રુટી શોધો. તો પીમાં પ્રતિશત ત્રુટી શોધો. ચલો શું શોધવાનું છે? પીમાં પ્રતિશત ત્રુટી. અને પ્રતિશત ત્રુટીને આપણે કેવી રીતે દર્શાવીએ? ડેલ્ટા પી અપોન પી, સાપેક્ષ ત્રુટી હોય એના સાથે 100 વડે ગુણી કાઢીએ એટલે પ્રતિશત ત્રુટી. તો ડેલ્ટા પી અપોન પી ગુણ્યા 100% દર્શાવવાનું છે. તેના માટે એક સૂત્ર આપી દીધેલું છે. ફરીથી સૂત્ર લખીએ. કેપિટલ પી બરાબર એ ઘન બી સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં સી ઇન્ટુ ડી. ચલો બંને બાજુ આપણે એક કામ કરીએ, પહેલાં બંને બાજુ પ્રતિશત ત્રુટીઓ દર્શાવી દઈએ. તો સૌથી પહેલું કામ કરીએ આપણે પહેલાં સાપેક્ષ ત્રુટી દર્શાવીને પછી પ્રતિશત દર્શાવીએ. તો પહેલાં બંને બાજુ સાપેક્ષ ત્રુટી દર્શાવી દઈએ. તો પીમાં સાપેક્ષ ત્રુટી થશે ડેલ્ટા પી અપોન પી બરાબર, પહેલું પદ જો ઘાતવાળું પદ છે એ ઘન, અને ઘાતવાળા પદમાં સાપેક્ષ ત્રુટી શું થાય? તો જે ઘાત છે એ આગળ આવી જશે ગુણાકારમાં. જે આધાર છે એ, તો એ આધારની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા એ અપોન એ. સિમ્પલ છે એકદમ. એ ઘન માટે શું થશે? 3 ડેલ્ટા એ અપોન એ. બી ઘન બી સ્ક્વેર માટે શું થશે? તો સ્ક્વેર છે તો જે ઘાત છે આગળ આવી જશે, અને બી સ્ક્વેર એટલે ડેલ્ટા બી અપોન બી. ક્લિયર? છેદમાં એટલે ભાગાકાર આપી દીધો છે, અને ભાગાકારમાં આપેલી રાશિ છે તો ભાગાકારમાં આપી દીધી હોય તમે એને સાપેક્ષ ત્રુટી અથવા પ્રતિશત ત્રુટી સ્વરૂપે દર્શાવો તો સરવાળાનું ચિહ્ન આવશે. તો વચ્ચે આવશે સરવાળો પ્લસ પ્લસ વર્ગમૂળમાં સી. ચલો વર્ગમૂળમાં સી અથવા તો આ સમીકરણ છે ને આ રીતે લખાશે એ ઘન બી સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં સી એટલે સીની 1/2 ઘાત ઇન્ટુ ડી. આ રીતે લખાય સમીકરણ. સી સ્ક્વેર છે, વર્ગમૂળમાં સી છે તો સીની 1/2 ઘાત. ચલો તો સીની 1/2 ઘાત છે તો આની 1/2 ઘાત આગળ, અને સી છે તો સી માટે થશે ડેલ્ટા સી અપોન સી પ્લસ બંને વચ્ચે ગુણાકાર એટલે પ્લસ આવી જશે, અને ડી માટે આવશે ડીના ઉપર કોઈ ઘાત નથી, એક જ ઘાત છે તો એક ઘાત આગળ લો કે ના લો કોઈ ફરક નહીં પડે. ડેલ્ટા ડી અપોન ડી. તો સૌથી પહેલાં આપણે આપેલ સમીકરણને સાપેક્ષ ત્રુટીના સ્વરૂપમાં દર્શાવી. હવે ત્યારબાદ આપણે પ્રતિશત ત્રુટી શોધવી છે તો પ્રતિશત ત્રુટીના સ્વરૂપમાં દર્શાવી દો. તો ડેલ્ટા પી અપોન પી ગુણ્યા 100% બરાબર પહેલાની પ્રતિશત ત્રુટી 3 ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100% પ્લસ 2 ડેલ્ટા બી અપોન બી ગુણ્યા 100% પ્લસ ત્રીજા માટે 1/2 ડેલ્ટા સી અપોન સી ગુણ્યા 100% અને પ્લસ છેલ્લા માટે ડેલ્ટા ડી અપોન ડી ગુણ્યા 100%. ક્લિયર? તો આખા સમીકરણને આપણે પ્રતિશત ત્રુટીના સ્વરૂપમાં લઈ દીધું. હવે જો રકમમાં શું આપી છે? એ, બી, સી અને ડીમાં પ્રતિશત ત્રુટીઓ આખી આપી દીધી. એમાં, બીમાં, સી અને ડીમાં પ્રતિશત ત્રુટી આખી આપી દીધી એટલે ગુણ્યા 100% સાથે આખી કિંમત આપી દીધી. કેટલી? એમાં 1%, બીમાં 3%, સીમાં 4% અને ડીમાં 2%. તો ચલો કઈ કઈ કિંમત આપી? આ 3 તો એમના એમ જ. એમાં પ્રતિશત ત્રુટી એટલે ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100%. આખી આટલી કિંમત આપી દીધી છે. આ રહી જે આખી દેખાય તમને કિંમત. આ આખી કિંમત આપી કેટલા ટકા? 1%. તો 1% પ્લસ 2 આ કિંમત જે છે 2 ડેલ્ટા બી અપોન બી ગુણ્યા 100%. આની કિંમત આપી દીધી છે 3%. તો 3% પ્લસ 1/2 એમના એમ ડેલ્ટા સી અપોન સી ગુણ્યા 100%. આની કિંમત કેટલી આપી દીધી? 4%.
પ્લસ અને આ છેલ્લી જે કિંમત છે ડીની અંદર પ્રતિશત ત્રુટિ અને એ આપી દીધા છે 2%. ચલો સાદુરૂપ આપીએ. 3 ગુણ્યા 1% એટલે 3%, પ્લસ 3 દુ 6%, પ્લસ અહીંયા આગળ ભાગ ઉડશે એટલે 2 આવી જશે તો 2%, પ્લસ 2%. કેટલા થયા? તો 6 અને 3 9, 9 ને 2 11, 11 ને 2 13%. તો જવાબ આપણો આવ્યો 13%. કોનો જવાબ આવ્યો? ડેલ્ટા પી અપોન પી ગુણ્યા 100%. આટલો આપણો જવાબ મળી ગયો છે. બરાબર છે? ક્લિયર? તો ઘાતવાળું જ્યારે અવલોકન લઈએ તો ઘાતવાળા અવલોકનની અંદર જે ત્રુટિ છે, ત્રુટિનો પોઈન્ટ સમજીએ તો આવા પ્રકારના દાખલા આપણે સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે સાર્થક અંકો જે હતા, સાર્થક અંકો નક્કી કરવાના નિયમો, સાર્થક અંકો ઉપરથી સરવાળા બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધા પોઈન્ટો જે આપણે આગળ ભણી ગયેલા છીએ એના જરા એકવાર રિવાઇન્ડ કરી લેજો. એ રિવાઇન્ડ કરી નાખશો તો અત્યારે હું એક દાખલો તમને જે ગણાવું છું એ દાખલો તમને આવડી જશે. તો આપણે દાખલો લઈએ ઉદાહરણ નંબર 2.13. ઉદાહરણ નંબર 2.13. ચલો તો એક રકમ નાની છે લખી દઈએ છીએ. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય, કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર, 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક વડે યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ, ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો, ઓકે. એક રકમ આપી દીધેલી છે. આપણી પાસે કોઈ એક ઘન છે, ઘનની બધી જ બાજુઓનું માપ આપી દીધું 7.203 મીટર. એટલે તમને થોડો તો અંદાજ આવી ગયેલો હશે કે જે ઘન લીધેલો છે એ કોઈ સમઘન હશે. જો લંબઘન હોય તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી કિંમત આપી દીધી, પણ એક જ બાજુનું માપ આપી દીધું જે બધી જ બાજુઓનું માપ એક સમાન છે. એનો મતલબ કોઈ આપણી પાસે સમઘન હશે જેનું માપ આપ્યું છે 7.203 મીટર છે. હવે યોગ્ય સાર્થક અંક સુધી આ ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવાનું છે અને ઘનનું કદ પણ શોધવાનું છે. તો ચલો શરૂઆત કરીએ. તો દાખલાની શરૂઆતમાં પહેલાં કઈ કિંમત આપી છે પહેલાં લખીએ. તો ઘનની બધી જ બાજુનું માપ આપ્યું, ઘનની બધી જ બાજુનું મૂલ્ય 7.203 મીટર આપી દીધેલું છે. ક્લિયર? આટલું મૂલ્ય તમને આપી દીધું છે. આપણે શોધવાનું છે ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. તો પહેલાં તમને કોઈ સમઘન હોય, સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે સમઘનનું ક્ષેત્રફળ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ. બરાબર? તો સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળનો મતલબ સમઘનની બધી જ બાજુઓનું ક્ષેત્રફળનો સરવાળો. તો ચલો સમઘનમાં કુલ કેટલી બાજુઓ કેટલી હોય છે? તો 1 2 3 4 5 અને 6. આ બધી જ બાજુઓના ક્ષેત્રફળ ભેગા કરો, જેનો સરવાળો કરો તો આખા ઘનની બધી જ બાજુઓનું અથવા તો આખા ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ મળે, જે આપણે આગળના ધોરણોમાં ભણી ગયેલા છીએ. તો ચલો કેટલું થશે? તો આગળની સાઈડ જો લઈએ તો આગળની સાઈડ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ, પાછળના ભાગ માટે લઈએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ, આના માટે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા. તો આગળના ભાગ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L², પાછળના માટે પણ L², 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 L². તો બધી બાજુઓનું ક્ષેત્રફળ
એલ સ્ક્વેર થાય, પણ આવી ટોટલ 6 બાજુઓ છે તો 6L સ્ક્વેર. તો ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ થશે 6L સ્ક્વેર. તો પહેલી કિંમત આપણે શોધી કાઢીએ. ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ બરાબર 6L સ્ક્વેર. ચલો 6 એમના એમ. એલ સ્ક્વેર, એલ એટલે ઘનની બાજુની લંબાઈ. તો ઘનની બાજુનું માપ કેટલું આપ્યું છે? 7.203 સ્ક્વેર. પહેલાંનો વર્ગ કરો. વર્ગ કર્યા પછી 6 વડે ગુણી કાઢો તો તમને જવાબ મળશે. હું જવાબ સીધો લખી દઉં છું. 311.299 254. ઓકે, તો આટલો આપણને જવાબ મળશે. તો જે ઘન હતો એ ઘન માટેની આખી બધી સપાટીઓનું ક્ષેત્રફળ એટલે પૃષ્ઠફળ મળી ગયું 311.299 મીટર વર્ગ. તો શું આ જે રકમ આપેલી છે એ રકમ માટે આ જવાબ સાચો જવાબ છે? ના, અહીંયા આગળ એક પોઈન્ટ લખ્યું છે, જુઓ, યોગ્ય સાર્થક અંક સુધી. તો યોગ્ય સાર્થક અંક સુધી આ જવાબ આપણે લખવાનો છે. તો યોગ્ય સાર્થક અંક એટલે કેટલો? તો યોગ્ય સાર્થક અંકનો મતલબ થાય આપેલા જવાબને જે કિંમત આપી હોય, રકમમાં તમને જે મૂલ્ય આપેલું છે એ મૂલ્યના જેટલા સાર્થક અંકો છે એટલા સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ આપણે કરવાનું. તો રકમની અંદર તમને ઘનની બાજુનું મૂલ્ય આપ્યું હતું 7.203 મીટર. આની અંદર કુલ સાર્થક અંકો કેટલા છે તો ચેક કરો. તો પહેલાં જ કીધું હતું કે જે દરેક શૂન્યેતર સંખ્યા, શૂન્ય સિવાયની બધી જ સંખ્યા જે હોય એને સાર્થક સંખ્યામાં લેવાની. તો 7 આવી જશે. પોઈન્ટ પછી જો 0 હોત, આ પોઈન્ટ પછી જો 0 હોત અને પોઈન્ટ પહેલાં જો 0 હોત, એટલે આવી રીતે 0.023. જો આવા પ્રકારની સંખ્યા હોત એટલે કે 1 કરતાં નાની હોય તો આવી સંખ્યામાં સાર્થક અંકોમાં આ શૂન્યને ધ્યાનમાં નહીં લેવાનું, આ શૂન્યને પણ નહીં લેવાનો, અને એના પછી જે શૂન્યતર સંખ્યાઓ આવતી હોય બધી સંખ્યાઓને સાર્થક અંકમાં લેવી. પણ આપણી જે રકમ છે ઓલરેડી 1 કરતાં મોટી છે, 7 પોઈન્ટ છે, 7 પોઈન્ટ 1 કરતાં મોટી છે. તો આવી રકમની અંદર તો 7 તો સાર્થક અંકમાં આવી જશે, 2 પણ આવવાના, અને 2 શૂન્યતર સંખ્યાઓની વચ્ચે આવેલા જેટલા પણ શૂન્ય હોય એ બધા જ શૂન્યોને સાર્થક અંકમાં લેવાના. તો કુલ સાર્થક અંકો કેટલા થયા? 1, 2, 3 અને 4. તો ટોટલ 4 સાર્થક અંકો આપણને રકમમાં આપેલા હતા. આપણે જે જવાબ લાયા એ જવાબની અંદર જે આંકડાઓ છે ઘણા બધા વધારશે. આમાંથી આપણે જે કિંમત આપેલી છે એના અંદર જેટલા સાર્થક અંકો છે એટલા સાર્થક અંકો સુધી એને રાઉન્ડ ઓફ કરવાના. તો ચલો શરૂ કરીએ. તો પહેલાં તો આપણે એમ લખીએ કે 7.203 સાર્થક અંકોની સંખ્યા બરાબર 4 છે. આ જે રકમ આપેલી છે ને એમાં જે મૂલ્ય આપ્યું છે એના અંદર સાર્થક અંકોની સંખ્યા 4 છે. માટે આપેલ જે જવાબ રહ્યો એ જવાબને આપણે 4 આંકડા અથવા તો 4 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવો પડે. માટે અથવા તો મેળવેલ જવાબને મેળવેલ જવાબને 4 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવા પડે. તો ધેરફોર ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ બરાબર કેટલો? ચલો આના અંદર ગણીએ કે આના અંદર 4 સાર્થક અંકો કેટલા થશે, ક્યાં સુધી થશે? તો 1, 2, 3 અને 4. એટલે જવાબ મળશે 311.2 મીટર વર્ગ. તો આ આપણો થયો જવાબ. ખબર પડી ગઈ? તો 4 આંકડા સુધી આપણે એને રાઉન્ડ ઓફ કરવા પડે. હજી અંદર એક ભૂલ કરી છે, જો તમે ધ્યાનથી જોયું હોય તો. આપણે જ્યારે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો ભણ્યા હતા
તો એની અંદર જ્યારે રાઉન્ડ ઓફ કરીએ છીએ ત્યારે રાઉન્ડ ઓફ જેટલા આંકડા સુધી કરીએ એના પાછળનો આંકડો આપણે જોવો જ પડે. જો એ આંકડો 5 કરતાં મોટો હોય તો છેલ્લો જે રાઉન્ડ ઓફ કરતો આંકડો હોય અથવા તો જે અંક હોય એના અંદર 1 ઉમેરાય. જો જે રાઉન્ડ ઓફ કરીએ છીએ, જે આંકડો રાઉન્ડ ઓફ છેલ્લો કરીએ છીએ એના પછીનો આંકડો, જે છેલ્લો આંકડો રાઉન્ડ ઓફ કરીએ છીએ એના પછીનો આંકડો જો 5 કરતાં નાનો હોય તો એના અંદર કશું જ ઉમેરાય નહીં. તો ચલો અહીંયા જુઓ, તો 1 2 3 અને 4 એટલે છેલ્લે આપણે આ જે આંકડો છે 2 નંબરનો એના આપણે છેલ્લે રાઉન્ડ ઓફ કરીએ છીએ. આ રાઉન્ડ ઓફ કરીએ તો એના પછીનો આંકડો જોવાનો. જો આ આંકડો 5 કરતાં મોટો હોય તો આ રાઉન્ડ ઓફ કરતો જે આંકડો છે એના અંદર 1 ઉમેરાશે. તો જુઓ 9 છે પાછળ, માટે એના અંદર 1 ઉમેરાય તો જવાબ કેટલો આવશે? 311.3 મીટર વર્ગ. ચલો સેમ આવી રીતે તમે કદ શોધી શકો. ચલો આપણે ટ્રાય કરીએ ફટાફટ. ઘનનું કદ. ચલો કદ માટેનું સૂત્ર શું છે? તો કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો L ઘન. L ની કિંમત કેટલી છે? 7.203 નો ઘન. તો આનો તમે જવાબ લાવશો તો જવાબ મળશે 373.71 714 754 અને 4 મીટર ઘન. ઓકે, તો આપણે જે જવાબ લાયા છીએ એ ઘનનું કદ લાયા. તો તમારા માટેનું હોમવર્ક, જો આ જવાબને સાર્થક અંકો સુધી, યોગ્ય સાર્થક અંકો સુધી લખવો હોય તો આ જવાબને કેટલો લખી શકાય? જેમ આ જવાબ હતો એના 4 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરીને આવો જવાબ લખ્યો, એવી રીતે આ જે જવાબ રહ્યો એને મારે રાઉન્ડ ઓફ કરીને લખવો હોય તો કેટલો જવાબ આવશે? એ તમારું આજનું હોમવર્ક. ક્લિયર? ઓકે, તો આપણે આ રીતે ગણી શકીએ. સેમ આવી રીતે તમારે એક દાખલો ગણવાનો છે જે હું તમને કહું છું. ઉદાહરણનો 2.14. આ હોમવર્કમાં તમારા આજનો દાખલો લખવાનો છે. ઉદાહરણ 2.14. ઉદાહરણ નંબર 2.14. સેમ આવી રીતે છે. સાર્થક અંકો, યોગ્ય સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાનો. ત્યારબાદ ઉદાહરણનો દાખલા નંબર 2.15. આ પણ તમારા માટે હોમવર્ક છે. ઉદાહરણ નંબર 2.15 શું છે? જો પેલા રકમ જો આ પ્રમાણે આપી છે કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં ચકાસવાનું. સમીકરણ આવી રીતે આપેલું છે કે 1/2 mv² બરાબર mgh. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં ચેક કરવાનું છે. કેવી રીતે કરીએ? શું કરતા હતા આપણે આના અંદર? આ દાખલા ગણેલા છીએ આપણે. શું કરતા હતા? તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું એ ચેક કરવા માટે ડાબી બાજુના ભાગના સમીકરણના બધા જ પદનું પારિમાણિક સૂત્ર લઈ લો. જમણી બાજુ આપેલા બધા જ પદનું પારિમાણિક સૂત્ર લઈ લો. આ બધાના બંને બાજુના પારિમાણિક સૂત્રો સરખાવો. જો બંનેના પારિમાણિક સૂત્રો એક સમાન થઈ ગયા તો કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. તો એ પણ તમારું આજનું હોમવર્ક છે. ક્લિયર છે? તો આજે આપણે ઘણા બધા દાખલા સોલ્વ કર્યા છે. આ ચેપ્ટરમાં હવે બાકી નીકળતા જે દાખલાઓ છે તમારે જાતે સોલ્વ કરવાના છે. જે પણ દાખલામાં તમને તકલીફ લાગે તરત જ મને મેસેજ કરવાનો છે, તો હું તમને એ દાખલાનો જવાબ આપી દઈશ. આવતીકાલથી આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. બરાબર છે? તો આજે આપણે ચેપ્ટર અહીંયા આગળ પૂરું કરીએ છીએ.